પછી હવે આપણે એક તો ઉંમર થઈ ગઈ હોય, પછી હવે એક તો એકાદી વાર આવું થાય તો પછી તો આપણે ગાંઠના પિતૃ પરિણામ સિવાય કાંઈ ન રહી. ના એવું કઈ ન થાય. અમારા કુટુંબ આખો હવે શું છે એવું નક્કી કરી નાખ્યું આને લીલ પરણાવવા, પણ આને નથી પરણાવવો. એ વાત સાચી છે. એટલે મેં કીધું ભલે પૈસા થાય, બાકી એકવાર લગ્ન કરી લેવા. ના એ 100% જવાબદારી વાળા સામે માણસો આપણે બોલાવીએ, એ આપણી જવાબદારી લેતા હોય કે ભાઈ તમે તમારી ઈ છોકરી પાછી આવે ઈ મુસલમાન ની હોય કે પાછી હિન્દુ ની? હિન્દુ હરિજન સિવાય આપણને હાલે. બરાબર. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે મનસુખભાઈનું ઓસમ કોલ રેકોર્ડિંગ સાંભળશું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર. હલો. હા મનસુખભાઈ. ઓકે. જય ભીમ. જય ભીમ. હું આખાથી બોલું છું. આખાથી. હા, કોણ? હરિભાઈ જીવાભાઈ સોલંકી. બોલો ને હરિભાઈ. અમારે એક છોકરાનું માલેગાંવ કર્યું હતું હકમાં. તો એના વિદ્યા ને ઓલો આધાર કાર્ડ ને છે. એ વીધી રોકાયો એટલે 1,20,000 દીધા હતા. મોટો છોકરો છે, ખાલી 42 વર્ષનો છે. અહીંયા ક્યાંય થતું નતું. બરોબર. આપણે કઈ સમાજમાંથી? વણકર. દલિત સમાજ. ઓકે. એટલે અમારા ગામનો જે ઓલો ભાઈ છે ને દલાલ, એ અમારા ગામનો મુસલમાન છે. એટલે અને વાં છે એ મુસલમાન છે. માલેગાંવ છે ને, હું એ ભેગો ગયો હતો. માલેગાંવ? હા. એ તો મહારાષ્ટ્રમાં. હા, મહારાષ્ટ્રમાં. જલગાંવ, માલેગાંવ. હા. એટલે અમે કેદુના ફોન કરતા તો પછી ઓલા નથી કોક બાપુએ કોક બાઈ રાખી કાંઈ તમારો વિડીયો જોતો હતો. હું તો વિડીયો કાંઈ જોઉં છું તમારા, પણ એ કાલે ઓમાં નંબર આવ્યા. એટલે મેં નંબર એ ટેકાવી દીધા 3 ઠેકાણે. અને મનસુખભાઈ રામોદ એમ લખાવી દીધું છોકરા પાસે. કે ટ્રાય મારતો હતો, અત્યારે વારો આવી ગયો. જુનાગઢ જિલ્લાનો આખા ને? હા, જુનાગઢ જિલ્લાનો આખો, વંથલી તાલુકાનો. આ રાજા રાણા નતો એ બધો બધા. હા. એનો કાકો થાઉં. બરાબર. તમે કાકો દીકરો થાય, બીજી પેઢી. બરાબર. એટલે અમારે બે ને વણ બનાવશે. આમ એ પંચાયત નો સભ્ય હતો, હું હતો, ઉપસરપંચ હતો. એને આ વાંધા પડે ક્યાં ચૂંટણીને. એટલે હું ન ગમ, હું એને ન બોલાવ, એ મને ન બોલાવ એમ. પૈસા કેટલા આપ્યા હતા? 1,20,000. હા. બાઈ કેટલા દી રોકાણી? 20 દી. ઓકે. એમાં 2 હક પણ થયા. એક હારીબાઈ બતાવી તમને પેલા. પેલા બોમ્બે ની હતી, મુંબઈ ની હારીબાઈ બતાવી હતી આપણી ગિનાથી. એમાં એટલે અમે છેતરાણા, એટલે એ બાઈ રૂપારી હતી, આપણા મારી હતી. એટલે અમે એને 1,20,000 આપી દીધા. પછી એમાં એના સિવિલ બેલેન્સ કરી અને એ બાઈ ને આને ખબર હતી અમે અહીંયા 5 વીઘા જમીન હતી ને અમારા ગામના ને. એટલે ઈ બે કોર્ટ જમી ગયા. ઓલી પેલા હારીબાઈ બતાવી, નકર કે આ કાગડો સજન ક્ષેત્ર. એટલે હારીબાઈ હતી એટલે આપણે એમ કહી ને 1,20,000 આપી દીધા એને. બરોબર. પછી ઈ ભાઈ અમે સિવિલ મેરેજ કર્યા, રાતે બસ માં બેસવાનું થયું ને, તો કે મારી માને બહુ બજાર નથી, આપણી જ્ઞાતિની બાઈ હતી. અને મારી બા મરી જાય એમ છે. મારા ભાઈ નો ફોન આવ્યો, હું પાછી આવી એમ કરી વહી ગઈ. તો ઓલા કે ભલે એ વહી ગઈ, અમે બીજી કરી દો. બીજી પછી સાંભળી મરાઠી હતી, મરાઠી અટક. પછી 4-5 દી રોકાણ, પાછી મરાઠી સાંભળી એવી હતી. તો હું માઈ ગયા પૈસા જાય તો સાંભળી એમ. પછી એનું કરીએ એમ. એનો કઈ સિવિલ મેરેજ કે કઈ કરેલ નતું એમ. પોલીબાઈ નું આધાર કાર્ડ છે, આનું છે આધાર કાર્ડ. અને અમારા ગામેથી છે, ઈ કે હું જાતો નથી. 6-7 મહિના થયા. એને ઈ પણ આ ધંધો કરતા છે. હા, ઈ આ પૈસા ખાય છે. એક આપડા વાલા હતા ભંડુરીના હતા, એક બામણા 10 જણા રોલ કરી દે. તમે આખા ગામના ઉપસરપંચ છો? હા, હતા. પેલા હતા ને નહીં. પેલા હું સભ્યમાં જીતો ને, આપડા વાળા બધા સલામત કરતા હોય, સભ્ય જીતે એટલે મને કે તમારી ન્યાય સમિતિ. એટલે મેં કીધું ભાઈ મારી પાસે તો જમીન મોટી છે, 20 વીઘા છે.
હું કહું આ તમારી જમીનમાં મોટો અવસ્થામાં મોટો એટલે આપણે છે ને મને જ ઉપસરપંચ બનવું છે તો કે તમે ન્યાય સમિતિ મારે ન્યાય સમિતિ જોતી નથી. એટલે પૈસાદાર માણસ હતો ને મુસ્લિમ એના સામે હું ઉપસરપંચ થયો હિન્દુને ભેળવી એક સભ્ય વેચાતો લઈ અને થઈ જ ગયો એમ. ઓલાને સાતરાલી વાળીને બહુ મોટો માણસ હતો હું તને નથી થવા દેવો. બરાબર. પછી હું થઈ ગયો એમ. આ પછી રાજભાઈ જીતા મારી સામે પાછી ચૂંટણીમાં તો ઈ મળ્યો કેસ કરવા હું કેસ નથી કરતો સમજી ગયા. હું શું કરું ઓલા કઈક અમારે મારવો તો મને ખબર આ પડે હું 3 ચોપડી ભણેલ છું મને ખબર પડે કે આપણે આમાં બાંધે નહીં એટલે હું શું કરું તમે કયો ત્યાં હું આવી જાઉં જ્યાં બાંધવું ત્યાં મર્દના દીકરા થઈ ગયા એટલે મારાથી એડ કાપે ને આવડો આ તો કઈ હમું જોયું નથી કઈ કેસ કર્યો નથી. આપણે હમું બાબુ નહીં આપણે સીધું કહી દઈએ આવી જાવ ભાઈ જ્યાં તમે કયો ત્યાં ગુજરાતના કોઈ ખૂણે હું ના આવું તો તમે કયો હમ ખાઈ દેવાનું એટલે આપડા સામે કોઈ બાંધતા નથી. અહીંયા એને જે બધું છે ને એ કેસ જ કરે છે બીજું કઈ નહીં એની મેટર છે એને જે ગમતું હોય છે. તો તમે કયો તો અમે અહીંયા રામોદ આવીએ. એ તો બરાબર છે આવી જાવ પણ હવે અત્યારે આના નંબર ને એવું બધું દેવું પડશે. એ બધા નંબર 2 ના છે અમારી પાસે બધે. હા માલેગામ વાળાના છે અમારા ગામના છે ઓલી બાઈ ના છે એની માસીના છે. અમે બાપ દીકરો પાસે કે મારી બેન ને કે બહુ મજા નથી બોમ્બે મૂકવા ગયા ત્યાંથી મારો છોકરો ફોરો બાણા છે બરોબર. હું કહું હું ભેગો આવું તો બાઈ કે દાદા ને બેસાડ્યો બાપુજી ને બેસાડ્યો ચલો આપણે બે જઈએ એને ખબર પડી ગઈ વીજ રોકાણી હતી. એટલે ઓલા ને ક્યાંક પાછા દાદા ને બોલાવ્યો આવી ગયું માસી દીકરી વહી ગઈ. તો છોકરો હાલો ગોતવું નથી ગાડી બેસી જાય બોમ્બે છે. એટલે તમે જે કયો ને તો અમે આ બધું સાહિત્ય આજે જ આવી જાવ આજે હાજર છું. હે આજે આવી જાવ આજે હાજર છું. તો મોટરસાયકલ લઈને આવીએ એટલે મૂકી જવાય ને. મોટરસાયકલ પણ વરસાદનો મોટરસાયકલ કરતા ગાડી નથી છે ગાડી એટલે 4 વ્હીલ નથી મોટરસાયકલ છે અમારે. મોટરસાયકલ લઈને આવી જાવ હે જેમ તમને અનુકૂળ આવે આવી જાવ. છોકરો જુવાન છે ને હું 70-72 વર્ષથી હું જુવાન દેવો છું મને કઈ ટાઈટ કરતો લાગતો નથી. ઓકે તો આવી જાવ. હાલો હા ઇબ્રાહીમભાઈ. હા એ મનસુખભાઈ બોલું. બોલો ને. હા મેસવાણથી. બોલો મનસુખભાઈ બોલો. હવે મેં કીધું મારા લગ્નમાં થોડુંક ગોઠવવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો. અને હવે અમારે હું પટેલમાં છોકરી નથી એટલે મેં કીધું ગોઠવવામાં ભાઈ કીધું હતું ને ઇકબાલભાઈ એને કીધું કે મારે ઇબ્રાહીમભાઈ કરે છે તો મેં કીધું લાવો ફોન કરીને પૂછી લઉં. હા તો તમે ઓલું નાખો તો તમારે શું નાખું? હાલો એને મેરેજ કરવા છે ને મારે પોતાના જ કરવાના પણ મારે છે ને ઉંમર મારી 45 વર્ષ થઈ ગયું. હા તો થઈ જશે તો આયા બોલાવી દો. હે ભાઈ આયા બોલાવી દઈએ આપણે અહીંયા આખા નહીં તમે કયો એ બોલાવી દઈએ વિધિ કરીને કોર્ટમાં લખાડવા દે બધું બરોબર કાયદેસરનો. છોકરીના મા બાપ સાથે આવે ત્યાં જવું હોય તો છૂટ ને અહીંયા આપણે બોલાવે તો છૂટ. ખર્ચો કેટલો થાય અંદાજે? તમે પેલા ફોટો ના ધરકતો નાખો પછી વાતથી ફોટો મગાવો પછી આપણે વાતચીત કરીએ. તો હમણાં નાખી દે પણ બોલું પછી ઓલું ખર્ચો વધી જાય તો પછી આધાર કાર્ડ ને ફોટો નાખીને બોલું થાય ને એમ એટલે મેં પેલા આપણે ખર્ચા પાણી કેટલાક થાય એમ છે એની ઉપર હોય ને પેલા. ખર્ચો તો પલ્લો કરી જાય આપણે જેટલા એમાં શું છે અમે હમણાં કરાવ્યા 2-3 આપણા હિન્દુ લોકોમાં એક ને 85 ને કોઈક ને 80 ને એવું કીધું. બરાબર. પાછા એમ ઘર બાંધી લે ને કે પછી વહી જાય 15 દીમાં? નાના કોર્ટમાં કાયદેસર થાય ને એવું છે. હા આપણે કોર્ટમાં કેશોદ કોર્ટમાં લગ્ન કરાવી લે કાયદેસર એના મા બાપ એના ભાઈઓ કે એના કુટુંબના વારસદારો કોઈક આવે ભેગા આપણે કોર્ટમાં મેરેજ કરાવી દઈએ. ઘરે આપણે ફૂલાને જે પહેલા કરવાની પેલા કરી અને પછી કોર્ટમાં એનું કાયદેસરનું કરાવી લેવાનું. બરાબર. એમાં શું છે પછી હવે આપણે એક તો ઉંમર થઈ ગઈ હોય પછી હવે એક તો એકાદી વાર આવું થાય તો પછી તો આપણે કઈ પિતૃ પરિણામ સિવાય કાંઈ ન રહી. ના એવું કઈ ન થાય. અમારા કુટુંબ આખો હવે શું છે એવું નક્કી કરીને આને લીલ પરિણાવ પણ આને નથી પરિણાવો. એ વાત સાચી છે. એટલે મેં કીધું ભલે પૈસા થાય બાકી એકવાર લગ્ન કરી લેવા.
એટલે એ 100% જવાબદારી વાળા સામે માણસો આપણે બોલાવીએ એ આપણી જવાબદારી લેતા હોય કે ભાઈ તમે તમારી ઈ જવાબદારી છોકરી પાછી આવે ઈ મુસલમાન ની હોય કે પાછી હિન્દુ ની? હિન્દુ હરિજન સિવાય આપણને હાલે. બરાબર. મુસલમાન ના હાલે. એમાં શું છે ધર્મ પરિવર્તનમાં પાછા રામાયણ થઈ જાય ને કોક હરી કરે કાલે સવારે બધા ફિટ થઈ જાય. હા. કારણ કે ધર્મ પરિવર્તન તો થયું ન હોય. તો ઈ કઈ સમાજ ની છોકરી હોય સામે રહી? સામે હિન્દુ ઘણી જાત આવે છે. પટેલ હોય, આહિર હોય, પછી એમાં ઓલા મરાઠી હોય. એની તમે અત્યાર સુધીમાં કોઈને લગ્ન કરાવી દીધા એના ઘર બંધાઈ ગયા હોય એવું કઈક આશ્વાસન ખરું કે પછી? હા ઘણાય ને છે. તમારા ગામમાં કોઈના આજુબાજુના કોઈના તમે લગ્ન કરી દીધા હોય ઈ બાઈએ ઘર બાંધી લીધું હોય? 35 જણાના અહીંયા અમારે આખામાં 10 બાઈઓ તો રહીએ છે. આખામાં 10 બાઈઓ છે. કેશોદમાં 2-3 છે. કેશોદમાં અમારે 2-3 છે. અમારે ઈ અમારી સમાજમાં છે કે બીજી નાતમાં છે? ના હિન્દુ સમાજમાં. એમ નહીં બીજી સમાજમાં ના હાલે ને. બીજી સમાજનું ના હાલે ને. શું છે ગાડી વાળું થાય ને કાલે સવારે કાંઈ થાય તરત મરાઈ જાય બધા. ખબર કે એમાં જો દાખલા તરીકે દલિત નો કરીએ તો એ કઈ વાંધો પણ અમારા દાયરામાં તમે કરો મમ્મી દિનમાં તો એ પાછું ધર્મ પરિવર્તન ન કરે કોઈ ભાલું થાય એટલે પોલીસ ને અડીમાં એ કોઈ લફડામાં પડતું હોય. વાત સાંભળી હતી કે તમારા ગામમાં કોક નું એક તમે કરી દીધું હતું ને એનું કે નહોતું આલ્યું? કોનું? ઓલા કોક હરિભાઈ કરીને છે ઉપસરપંચ. હરિભાઈ ઉપસરપંચ જો એટલે મારી વાત સાંભળો એનું શું થયું અમે એને કીધું કે અમે ઈ લગભગ છે ને મેઘવાડ છે. હે? ઈ મેઘવાડ છે લગભગ દલિત છે એટલે અમે એને ના પાડી કે અમને ખબર નથી. ઈ લોકો બે બાપ બીજા ગયા ભીવંડી મૂકી આવ્યા અમને ખબર નથી. પછી કે હવે આવતી રીતે મેં તમને કીધું તું તમે મૂકવા જાજો. સામેવાળી પાર્ટી તમને એમાં એવું હતું પેલા એમાં એવું હતું ઉતરાભાઈ કઈક એને પેલા મુંબઈ વાળી બાઈ હારે લગ્ન કર્યા ને પછી ઈ વહી ગઈ પછી આ બીજી પરણાવી એવું થયું હતું. મારી વાત સાંભળો એને એવું કીધું કે ઈ ઓલી બાઈ હતી બરોબર મુંબઈ ભીવંડી ની હતી બે બરોબર તો એક એમાં એને શું થયું હતું કે